રાજ્ય સહિત જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ત્યારે સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકાની નક્કી કરાયેલી વિવિધ સ્કૂલના કેન્દ્ર ઉપરથી એસએસસી અને એચએસસીના વિદ્યાર્થીઓનું શાળાના શિક્ષકો દ્વારા તિલક કરી મોં મીઠું કરી શુભેચ્છા પાઠવી હતી। ઓલપાડ તાલુકાની વિવિધ શાળાઓમાંથી કિમ પી.કે. દેસાઈ શાળા સહિત ઓલપાડ મહાદેવ શાસ્ત્ર વિદ્યાલયમાં પરીક્ષા આપવા માટે આવેલા બોર્ડના વિદ્યાર્થીઓને શિક્ષકો તેમજ સ્થાનિક મંડળના હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કંકુથી તિલક કરી મોં મીઠું કરાવ્યું હતું અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી। ત્યારબાદ વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો હતો। તો બીજી તરફ પરીક્ષા કેન્દ્ર પર પોલીસની ટીમ અને હોમગાર્ડ જવાનો પણ બંદોબસ્ત માટે તૈનાત થઈ ગઈ હતી। તેમજ આજના પ્રથમ દિવસ હોય વિદ્યાર્થીઓના વાલીઓ પણ પરીક્ષા કેન્દ્ર પર ઉપસ્થિત રહ્યા હતા। શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે માટે તમામ તૈયારી કરી છે। આજે અમારી બોર્ડની પરીક્ષા છે। મેં આર્યમ સ્કૂલની વિદ્યાર્થીની છું ને આજે અમારું કિમ પી.કે. દેસાઈ શાળામાં સેન્ટર આવ્યું છે। આજે પહેલું પેપર છે, શાનું પેપર છે? આજે ગુજરાતીનું પેપર છે। કેટલું ટેન્શન એવું કઈ લાગે છે? ના, ટેન્શન એવું તો કઈ નથી કારણ કે અમે આખું વર્ષ મહેનત કરી છે એટલે વાંધો તો નહીં આવે। એટલે એકદમ કોન્ફિડન્સ થી જાવ છો? હા, એકદમ કોન્ફિડન્સ। અને જે બીજા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવી રહ્યા છે તેને શું કહેશો? એમને પણ કહેશું કે ઓલ ધ બેસ્ટ, બધા શાંતિથી રાખજો, ઉતાવળ નહીં કરવાની એન્ડ બધાનું સારું જ જશે। આખું વર્ષની મહેનત સફળ તો જશે ને। અમારી શાળામાં આજ રોજ ધોરણ 10માનું અને 12માનું સેન્ટર ફળવાયેલ છે। ધોરણ 10ના આશરે 254 વિદ્યાર્થીઓની પરીક્ષા અમારી શાળામાં લેવાની છે। બધા જ વિદ્યાર્થીઓ માટે અમે પૂરતી પાણીની વ્યવસ્થા, બધી વ્યવસ્થા જાળવેલી છે, બેન્ચીસ વ્યવસ્થા કરેલી છે। બધા જ વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે એના માટે અમે પૂરી જાળવણી રાખેલી છે અને તેના માટે પૂરતો અહીંયા મેડિકલ સ્ટાફને પણ અમે જાણ કરેલી છે। પોલીસ બંદોબસ્ત પણ ફાળવેલો છે અને વિદ્યાર્થીઓ માટે અમે અઠવાડિયાથી તૈયારી કરી રહ્યા છીએ। સામે પક્ષે બધા વિદ્યાર્થીઓને પણ અમારે નમ્ર વિનંતી છે કે કોઈ પણ જાતનું ટેન્શન લીધા વગર શાંતિથી પરીક્ષા આપજો। બોર્ડની પરીક્ષા શરૂ થતાં બોર્ડના ગ્રામ્ય વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી શકે તે માટે એસટી તંત્ર એસટીની સુવિધા પૂરી પાડવામાં આવી હતી। તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા અંગે પોલીસ તંત્ર પણ સજ્જ થઈ ગયું છે અને પરીક્ષા કેન્દ્ર પર પોલીસ જવાનો તૈનાત રહ્યા હતા। ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે સમગ્ર ગુજરાત સહિત સુરત જિલ્લાની અંદર વિવિધ સેન્ટરો પર બોર્ડની પરીક્ષાઓ લેવા જઈ રહી છે। ત્યારે હવે ગણતરીના મિનિટોમાં જ ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે ઓલપાડ તાલુકાની જો વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકાની અંદર જે પી.કે. દેસાઈ વિદ્યાલય છે ત્યાં ધોરણ 10નું કેન્દ્ર આવેલું છે અને જેને લઈને વાલીઓ વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર પર પહોંચી ગયા છે। પરીક્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે પી.કે. દેસાઈ વિદ્યાલય પર મોટી સંખ્યામાં વાલીઓ આવ્યા છે અને પોતાના વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે। શાળા સંચાલકો દ્વારા પણ સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે। વિદ્યાર્થીઓને કઈ તકલીફ ન પડે તે માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે। બીજી તરફ જોઈએ તો પોલીસ બંદોબસ્ત પર ગોઠવાઈ ગયો છે કે જેથી કરીને કોઈક તકલીફ ન પડે, વિદ્યાર્થીઓને પણ પૂરતી સગવડ મળી રહે તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે હાલ તમે જે દ્રશ્ય જોઈ શકો છો કે વાલીઓના ચહેરા પર જે ઉદાસીનતા છે કારણ કે બોર્ડની પરીક્ષા હોય છે એટલે લોકોને ટેન્શન પણ હોતું હોય છે। ત્યારે જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ પણ ફૂલ તૈયારી સાથે આવ્યા છે। ત્યારે હાલ ધોરણ 10નું આજે જે ગુજરાતીનું પેપર છે એ ટૂંક સમયની અંદર શરૂ થશે। મહેન્દ્રસિંહ માંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।